ભયા ભેજા ફરેલ ગરવાઈ પ્રેમે નો ગણી એવા પ્રેમ ભીના પોખ જો તળ કથાવું ધરણી તણી તર કથાવું ધરતી તણી તર કથાવું ધરતી તણી. કેટલા વર્ષે આ વડીલો આ ગામમાં આવ્યા. હમણાં એક દાદા મને કહેતા હતા કે હું આ ગામમાંથી વયો ગયો એને ઘણા વર્ષ થઈ ગયા અને આજે આ ગામમાં આવવાનું થયું એનો એને આનંદ છે. કારણ કે ભગવાન રામ બોલ્યા છે કે જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન. આપણે જે ગામમાં જન્મ્યા હોય એના અવગુણ કોઈ દી ન ગાવા. જે ભૂમિમાં આપણે જન્મ્યા છે એના અવગુણ ગાય ને તો આપણે આપણી માના અવગુણ ગાયા બરોબર કહેવાય. અમેરિકા હું ને હેમંતભાઈ ચૌહાણ ગયા ને એને રામસાગર ઉપર દાસી જીવણ સાહેબના ભજનો સંભળાવ્યા ને પછી મારો વારો આવ્યો. લોક સાહિત્યમાં મેં સૌરાષ્ટ્રની ધરતીનું વર્ણન કર્યું. સોરઠ ધરાન સંતર્યો ના ચડ્યો ગઢ ગીરના દામો ને રેવતી એનો એડે ગયો અવતાર. પંદણ કે હાવજ ડુંગરે નો ઓલા હાકામ વીણ હમે કવિ મેં કરણ ભણે એવો હરવો ખોરઠ દે આકડિયા વાળી વેલ કટાણી સંભાળી લાખણી આલી લટકાળી હિરણ કાળી જોબનવાળી નદી રૂપાળી નકરાળી જી નદી રૂપાળી નકરાળી જી નદી રૂપાળી નકરાળી. અને ડાલા મથા હાવજ ગાંડી ગીરમાં જોવા મળે કે જ્યાં જોગન લટાળા ભૂરી લટાળા ચાલ છટાળા ચરતાળા એ દણ કે ઢાળા સિંહણ બાળા દસ હથાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા હિરણિયાળા હુંકારી એ હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી. એશિયા ખંડમાં ક્યાંય ઝાલામથા સિંહ પાકતા હોય તો ગીરના જંગલમાં પાકે. મુંબઈ મેં વાત કરી એક ભાઈ આવ્યા મને કે આ સિંહ જોવાથી શું ફાયદો? એ તો આંખોના નંબર વૈયા જાય, દોઢ હોય ને 0 થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ. માણામાં તાકાત કેટલી તો કાંઈક ભી પડે તો ખબર પડે. આટલા બેઠા છે હમણાં હડકાયું કૂતરું આવે તો કપાસી વાળો હવની આગળ હોય. અમારા રાજકોટમાં એક ભાઈ એના છોકરાને કે માથું બહુ ચડ્યું છે ને તો બાજુવાળા બાબુ કાકા ત્યાંથી બામની ડબ્બી લેતો હોય ને થોડુંક બામ ચોપડી દે તો એ છોકરો ગયો
છોકરો ગયો ગયો એવો પાછો આવ્યો. એ કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગયું. હું તો કે હવે પાડોશીમાં માનવતા મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. આ માનવતા તમે બાપ દીકરાઓ પૂરી કરી કીધું અહીં. હા, મારો એક મિત્ર છે રાજકોટમાં, એને ડાબી આંખ નથી. પરા બજારમાં મને હામો મળ્યો, મને કે આ એક સાઈડની બધી દુકાનો કેમ બંધ છે. મેં કીધું વળતા આવ ત્યાં ખુલી જાય. પછી ન કે તો આ સાઈડની કેમ બંધ છે. હવે એને અડધી આંગળી પ્રેસમાં કપાઈ ગઈ છે. હવે બે ચા મગાવે ત્યારે દોઢ આવે. હા, એક દી તો કાપડની દુકાનમાં કરી ગયો. વેપારીને કે કાપડ બતાવો. વેપારી કે પ્લેનમાં બતાવું, તો કે 800ના કાપડમાં શું પ્લેનમાં બતાવવું, અહીંયા જ બતાવીને જે હોય. એને એમ કે પાછળ પ્લેન પડ્યું છે. એટલે કીધું રહેવા દો. વેપારી કે તું રવિવારીમાં જ લેતો જા. એક શેઠને સવારે 12 ગામ જવું હોય છે ને, વહેલા જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જપ્પો, નવી બંડી, માથે ટોપી, હાથમાં થેલો, લાકડી, મોબાઈલ. રેલવે સ્ટેશને ગયા, ટ્રેન આવી, ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ઉપડી પછી શેઠાણીને મોબાઈલ કર્યો. એ કે વચલી શીશીમાં કયું તેલ હતું? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. તઈ કે ટોપી નીકળતી નથી. હજળબમ થઈ ગયેલી. બોલો. હા, ટ્રેનમાં એક ભાઈ આવતો હતો ને, ટોયલેટ ગયો. હવે બધા મુસાફર હરખા ન હોય, કોઈક ટોયલેટમાં અજળ લખીએ હોય છે કે વાંચનાર ગધેડો છે. એમાં એક ભાઈ અંદર ગયો ને તો વંચાઈ ગયું, મગજ તપી ગયો, પાણીનું પોતું મારીને ભૂસી નાખ્યું ને લખ્યું કે લખનાર ગધેડો છે. કીધું આ વાંદરી પાના કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. રહેવા દો કીધું. એક ભાઈ દવાખાને ગયો ને કે આંખમાં તકલીફ છે. ડૉક્ટર આમ બેટરી કરીને કે ઓહો તમને ભયંકર કમળો છે. એ કે આ બાજુની જુઓ, એ કાચની છે. સાહેબને ઘૂમરે નાખ્યા. બોલો. દવાખાને તમે જાઓ, ડૉક્ટર પહેલાં પૂછે શું જમ્યા હતા, શું કામ? એના ઉપરથી બિલ બને. તમને પૂછે શું જમ્યા હતા, તમે એમ કહો જાંબુ, બાસુંદી, હળદિયા. હા, એટલે એને નક્કી થઈ જાય પાલટી મોટી છે, 780નું બિલ કરે. તમને પૂછે શું જમ્યા હતા, ટાઢી રોટલી ને છાશ, કે 30 રૂપિયા આપી દો, જીભ બતાવો, હો એમ કરાવે. હા હા, ગામડામાં ડૉક્ટરે દવાખાનું ખોલ્યું તો એક ખેડૂ ગયો. ડૉક્ટર કે બોલો. તો કે હું પીંડીમાં દબાવું ને તો બહુ દુખે છે. ડૉક્ટર કે દબાવો તો જ દુખે કે એની મેળે મેળે દુખે? તો કે પીંડી દબાવું ને એટલે બહુ દુખે. શું કામ દબાવવું જોઈએ? હખણો બેહની લાવ 150 રૂપિયા, વગર દવાએ 150 લઈને કાઢી મૂક્યો. એક ભાઈ એના બાપુજીને લઈને ગયા. એ કે બાપુજીને કાને સંભળાતું નથી. કેટલી ઉંમર બાપુજીની? 80 વર્ષ થયા. 80 વર્ષ એને હું ગાડ્યું સાંભળવી? હા, આવા ને આવા હાલ્યા આવે, લાવ 150 રૂપિયા, એને કાઢી દીધા. એક યુવાન ગયો. બોલો ભાઈ. તો કે હું બસમાં બેસું ને તો ચક્કર આવે છે. શું કામ બેહવું જોઈએ? છકડા કેટલાય જાય, બુદ્ધિ વિનાના આવા નવા હાલ્યા આવે. હા, લાવ 150 રૂપિયા. 2 વર્ષમાં સાહેબને 2 માળનું મકાન ને એસી ગાડી, હરામ કોઈને દવા દેવી ખાલી. હા, એટલું જ કે. હવે ખેડૂતને ખબર પડી કે મારી પાસેથી વગર દવાએ 150 લીધા, તેમ 2 વર્ષથી સાહેબ દવા નથી દેતા, રૂપિયા લે છે. એક દી ખેડૂતનો મગજ ગયો, પાવડાનો હાથો લઈને ગયો. આમ હાથો રાખીને ઊભો રહ્યો. ડૉક્ટર તેની ટેવ પ્રમાણે, બોલો ભાઈ. તો કે 3 દીથી એમ થાય છે કોકને 2-3 નાખવું. કે નાખો. એક નાખી એમ જા. હા, અને કઈડમાં પાટું માર્યો. હા, તો સાહેબ કોમોમાં આવી ગયા છે. હા, આમ દવા દેવાય. હવે દવાખાને બધા હલબલ આવે છે. ડૉક્ટર આંખું નથી ખોલતા. હું એક દી ગયો ડૉક્ટર સાહેબને ઓશિકા પાસે ઉભા રહીને મેં કીધું હા. ત્યાં આમ જોયું.
એને એમ કે પાવડાના હાથાવાળા આવી ગયા કે શું? વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નહીં હારા. તમે જુઓ, સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડિયું આવે ઘણી, પણ લીએ કોક લણી, એ તો આવી પરમારથની પાલિયા. અને મીઠા દાળના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. પ્રેમ, રહેમ અને પોતાપણું એ તો અંદરથી ઉભરાય. શીખવું ન શીખવાય શાળા પાઠે સંકરા. સુખ દુઃખ તડકા છાયા આવ્યા જ રાખે માણસના જીવનમાં. આ બધી જીવતાની જંજાળ છે. તમે જો, પુરુષને અને સ્ત્રીને એના જીવનની સામ્યતા કેટલી છે. હા, પુરુષને વેમ છે, બૈરાઓમાં બુદ્ધિ નથી, પુરુષનો વેમ. બાયુ પાસે બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે પુરુષો વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. એનામાં ક્યાં બુદ્ધિ છે? કીધું નહોતી એટલે 35 વર્ષ પહેલાં વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માગા તો માંગરોળ નહીં હતા ને. હા, બૈરાઓમાં અદ્ભુત બુદ્ધિ છે. તમે 500 રૂપિયાથી માંડીને 35,000ની સાડી લઈ દો, એ પહેરી પહેરીને જૂની થાય ને પછી એના ગોદડા બનાવીને આપણને ઓઢાડે. આપણા લેંઘાના પોતા કરી નાખે. અને એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય, આખું ઘર પગ કહી જાય. એની હાડીઓના ગોદડા બનાવીને આપણને ઓટાડે, આપણા લેંકાના પોતા કરે. એમ છતાંય કાપડ વધે તો પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વધે તો બકાલું ભરવાની થેલી કરે. એમાં મૂળા નાખીને જતા હોય. હા, એક બેને તો બકાલાવાળાને પૂછ્યું ટમેટાનો શું ભાવ? તો કે 80 રૂપિયાના કિલો. કે 1 કિલો આપો. તો ટમેટા જોઈખા, થેલી લાંબી કરી કે આમાં નાખી દો. ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી લઈને નાખી. બકાલાવાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. કે હા, એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? તો બકાલાવાળો કે અભણ હોય ને તો પહેલાં દૂધી નાખે, પછી ટમેટા નાખે. આ તમે ટમેટાને માથે દૂધી નાખી. અભણમાં ગ્રેજ્યુએટમાં આટલો ફેર. બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. તમે આખા વર્લ્ડમાં આટો મારો, બધે બાયપાસ. ક્યાંય બાયપાસ બંધ, શેરી પાડી. બાય પ્લેન, બાયપાસ સર્જરી. પછી ડોક્ટર ભલે પુરુષ હોય કે બાયપાસ કરાય. જોવા દેવું. 2 પતિ પત્ની વાળું કરીને હિંડોળે ફળિયામાં બેઠા હતા, વાતુએ ચડ્યા. તો બાઈ કે આ પુરુષ ગુજરી જાય એ ક્યાં જતા છે? કે એ બધા સ્વર્ગમાં જાય. કે ન્યા એને શું મળે? અરે કે ન્યા એને અપ્સરા વરે. બહુ સારું કહેવાય. આ બૈરાઓ બાયુ ગુજરી જાય ક્યાં જાય? કે એ સ્વર્ગમાં જાય. કે ન્યા એને શું મળે? તેનો ઘરવાળો કે ન્યા એને વાંદરું મળે. પછી કાંઈ બાઈ બોલી નહીં કે તમારે પુરુષને કેવું સારું, અહીંયા અપ્સરા, વાંય અપ્સરા. અમારે તો વાંય વાંદરું. હા, ચોખવેટ ન કરી એને, બોલો. હા, બાયુમાં કેવી બુદ્ધિ. આપણે આપણા ઘેરે જન્મીને પતિવરના થાય ને આપણા લગ્ન થાય, આપણા ઘેરે આપણું ન હાલે. હા, અઠવાડિયામાં એ બાઈ કે એમ થાય. આ બુદ્ધિ બી ના હાલે, અજાણ્યામાં જઈને જમાવી દેવી. હા, અઠવાડિયામાં એ કે રૂમ અમારો ને, ગાડું અમારું ને, બળદ અમારા ને, ભેંસ અમારી ને, દુકાન અમારી ને. આપણે સસરાના ઘેરે જઈને કહેજો જે ખૂણામાં જેવી બાથરૂમ મારું, ન્યા મારે. આ તો સારું, આપણે બૈરાઓને પરણીને આપણા ઘેરે લઈ આવી છે તો એ આટલી જમાવટ કરે છે. બાકી ઊંધું હોત, બૈરાઓ જાન જોડીને આવે તલવાર લઈને અને આપણને પરણીને એના ઘેરે લઈ જાય તો કેવું થાત? હા, લગ્ન વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું પડીને રોતા હોય કે બાપા જલ્દી વાયણ્યું મોકલજો. અને સવારે નવેડામાં લુગડા ધોતા હોય, ધોકો મારે બીડી ઠરી જાય.
હા હા, બે પતિ પત્ની રાતે બાયતા. તમે જો બાયુને તમે એમ કહો ને કે આપણે ફરવા જવું છે, આ તો એને 8 દિવસ તો બધું થેલા પડતાલ થાય. અઠવાડિયે અગાઉ બધું મૂકવા માંડે થેલામાં. ફરવા જવાનું હોય તો હમણાં 2 જણા બાયતા હોય ને અને રિહામણે જવું હોય તો 2 મિનિટમાં આપણા લુગડે થેલામાં ઠપકારી દે કે ભાઈ એ તો રાખતા જાવ અહીંયા. હા, એક એક બેન એના ઘરવાળાને કે મારા માવતર આંટો મારી આવું, તો કે કાંઈ વાંધો નહીં જાઓ, તો કે રેલવે સ્ટેશને મૂકી જાઓ. રેલવે સ્ટેશને મૂકવા ગયો. હવે એ પુરુષ માટે કફરો કાળ કહેવાય. આ ટ્રેન આવે ત્યાં સુધી એક તો આ એના માવતર જાતી હોય એના હરખને રોકવો, ઉપરથી ગંભીરતાના ભાવ દેખાડવા, પછી તેમ હોય કે હમણાં ટ્રેન ઉપડે પછી તો ભગવાનના ખોળે છે. તે વાતું એ ચડ્યા. તો ઓલો ભાઈ એની ઘરવાળીને કે તમે પિયર જાઓ તો કેવો અહેસાસ થાય, તો કે ભલે આપણે 50 વર્ષના રહીએ પણ અમે માવતર જાય ને એટલે અમે 20 વર્ષના હોય એવો અહેસાસ થાય. એનું ઘરવાળો કે સારું કહેવાય. તો એ બાઈ કે તમને એવો અહેસાસ ક્યારે થાય? એ કે તમે જાઓ તરત. આજે ટ્રેન ઉપડે તા તો કે પકલા ફ્રી છે હો 3 દીથિયા કાંઈક પાલટી કરવી હોય તો. આ પુરુષ જન્મજાત કલાકાર છે. આ બૈરાઓ આમ તમે જુઓ તો ભોળા છે, એ રોઈ નાખે. હા, અને બાયુની વેમ છે તમારા ભાઈ હાવ ભોળા. એક ભાઈ બહાર જતો તો તેની ઘરવાળી કે ધ્યાન રાખજો બધાય તમને છેતરી જાય. તો કે આ શરૂઆત તારી બાઈએ કરી છે. તે દુના અમને ભંગાતા આવ્યા છે. પતિ પત્ની બાયચા, બાઈ કે હું વહી જાઉં. ક્યાં જાય? કે મારી માની કીરે. કે ભાઈ તારી માં એની માની કીરે ગઈ. હમણાં બાપુજીનો ફોન હતો. હા, એક ડોશીમાં સવારે એના જમાઈને ફોન કર્યો, શું ચાલે છે જમાઈ રાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ ને. હજી તો લઈ લીધું ભાઈ, તમે નહોતા. આ જયમતભાઈની એક ફરમાઈશ હતી પણ એ નહોતા ને આપણે લઈ લીધી. પછી બીજવાણા તો નહીં આમાં. હા હા, એક ભાઈ અમારે એવડા લાંબા પગવાળા છે, બૂટની દુકાને ગયા ને તે આખી દુકાનના બૂટ પહેર્યા ને એકેય ન થયા. છેલ્લે એક જોડી ફિટ થઈ કે હા બરોબર. દુકાનવાળો કહે તો તે પહેરીને આવ્યો તો એ છે. હા હા, એક ભાઈ તો એવો બધો જાડિયો અને ધનવાન માણસ, એમાં રાતે ચોર ત્રાટકો હાથીકા જેવો. તે તેજુરી તોડતો હતો ને એમાં અવાજ આવ્યો તો ઓલો જાગી ગયો. તે ચોરની બોચી પકડીને ધક્કો માર્યો, ચોર પડી ગયો. તો આ એની માથે બેસી ગયો. 118 કિલો વજન. એનો છોકરોય જાગી ગયો. તો એના છોકરાને કે આ ચોર માથેથી હું ઊભો થાય તો આ વયો જાય, અહીં બાજુમાં પોલીસ સ્ટેશન છે, પીએસઆઈને બોલાવતો આય. તો કે પપ્પા ચંપલ નથી મળતા, કે ઓલા ખૂણામાં પડ્યા છે. કે ના અહીંયા નથી, કે ઓલા ખૂણામાં જો, કે અહીંયા નથી. તે ચોર પડ્યો કે ન જડે તો મારા પહેરતો જા પણ જટ જાત. આ સાહેબ નહીં મારી નાખે, આ તારો બાપ મારી નાખશે. હા હા, ચોર રાતે પકડાઈ ગયો ને તે સાહેબે માર્યો બહુ. માનવ દેહ મળ્યો છે અને આવા ધંધા કરો, મહેનતનું ખાવ મહેનતનું. તે ચોર કે સાહેબ આ મહેનત વિના થાય? રાતે 2 વાગી કે 12 ફૂટની દિવાલો કૂદીને પડવું. હા, અને પાછી લાઇટી કરાય નહીં. સાહેબ તમારી વસ્તુ તમારા ઘેરે મુકાઈ જાય તો એ જળતી નથી, તમારે બીજાના ઘેરે જઈને ગોતવું. આ તો નાના માણસની કદર નથી. આમાં હું તારું કીધું સન્માન થાય. તમે જો એક ભાઈ બજારમાંથી ઘેરે ગયો, તેની ઘરવાળી કે આઈશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન બજારમાંથી બકાલું લઈને હમણાં આવ્યા, મને કે એક ગાંડો પીલાઈ ગયો. કે મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને બોઘા જેવા. હા, અમેરિકામાં હેમંતભાઈએ ભજનો સાંભળાવ્યા. મેં લોક સાહિત્યની વાત કરી. 2-3 જણા આવ્યા, મને કે ધીરુભાઈ હા અમારી આંખમાં આહુડા આવી ગયા. વતન કોને વાલું ન હોય? વતન દરેક વ્યક્તિને વાલું હોય.
હા, જન્મભૂમિ સ્વર્ગ કરતાંય મહાન હોય. અમેરિકામાં એની ઘરવાળીને હની કહે છે, ઇંગ્લેન્ડમાં હુમન કહે, અહીં આપણે ઈ. આપણે તમે જો પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા, ભણ્યા ન હોય તો કાંઈ નહીં, એને ખબર છે નામ છે એનો નાશ છે એટલે નથી લેતા નામ. સાંભળ્યું સાંભળ્યું કરીને જિંદગી કાઢી નાખે. આ રિવર્બ કંટ્રોલની શોધ છે એ આ બેનુંમાંથી થઈ. હા, તમે આ ટીવીમાં આમ રિમોટ દબાવો ચેનલ ફરી જાય, એ બેનુંમાંથી એનું સંશોધન થયું. આટલા પુરુષ બેઠા હમણાં કોઈક બેન ઊભા છે ને આમ કરે એટલે એનો કરવળ જ ઊભો થાય. હા, તમે બીજાને ત્યાં જઈને આપણું રિમોટ કંટ્રોલ દબાવો તો એ ટીવીની ચેનલ ન ફરે, આપણી ટીવીની જ ફરે. હા, અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા. પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. પ્રીતે ભલા પારેવડા મોર કરે મલાટ, સરખે સરખા તો મળે જો લખ્યા હોય લેખ લાટ. એકબીજાનું નામ નથી લેતા. હા, બેનું એના પતિ માટે હાંભળું, એના પતિ માટે ઈ શબ્દ વાપરે. હા, અમારે એ હમણાં આવશે. આખા કક્કામાંથી બેનુએ પતિ માટે એ શબ્દ એટલે પસંદ કર્યો કે ઈ એટલે ઈશ્વર, મારો પતિ એટલે મારો પરમેશ્વર. હા, એટલે એમ કે અમારે એ હમણાં આવશે, નહીંતર એમ ન કે અમારે ઢ હમણાં આવશે. ઘણા હોય ઢ દેવા. એક બેન મને કે ધીરુભાઈ જૂનો સમય વયો ગયો, હવે પતિનું નામ લેવાય, નામ લઈ વરનું પાપ જાય ઘરનું. મેં કીધું લ્યો તો ભલે, પણ કાયમી ટકી એવી રીતે લેવું. મને કે કેમ? મેં કીધું એક ભાઈના લગ્ન થયા ને, એનું નામ અશોક હતું. હા, નવા હવા લગ્ન થયા. અશોક હવે બહારથી હજી દરવાજે આવે ને ત્યાં રસોડામાંથી એની ઘરવાળી કોમળ સ્વરે બોલે અશોક, ત્યાં અશોક ઓગળવા માંડે. આપણને એમ થાય કે અશકાને ડબલું લઈને ડોઈલમાં ભરવો પડશે. હજી આમ દરવાજે આવે તો અશોક. લગ્નને 5 વર્ષ થાય ને પછી ટોન ફરે અશોક, ત્યાં અશોક હલબલી જાય. લગ્નને 12 વર્ષ થાય ને અશકા, ત્યાં અશોકના હાથમાંથી ડોઈલ પડી જાય. હા, એક ભાઈ લોહી લુવાણ થઈને બજારમાં પડ્યો હતો ને એના મિત્રો નીકળ્યા, જોઈ ગયા કે આ તો છગનભાઈ બિચારાને કોણે માર્યો, હાલો ઘેરે મૂકી આવી. ઉપાડ્યો ને ભાનમાં આવ્યો, બોલ્યો ક્યાં લઈ જાવ છો? એ કે તારા ઘેરે. એ કે ન્યાથી તો આવું છું ભાઈ. ક્યાંક માથે ઉપાડીને ભંગવી નાખતા નહીં. હા, પુરુષ તમે જો ગમે એટલા રૂપિયા કમાય પણ પુરુષ પાસે રૂપિયા રહે નહીં. હા, વપરાઈ જાય રૂપિયા. દેશમાં 2 જગ્યાએ હચવાય. એક બેંકમાં મૂકી દો તો રૂપિયા હચવાય, એક ઘેરે બાયુને આપી દો તો રૂપિયા હચવાય. બાયુ અને બેંક બેયમાં તફાવત એટલો છે કે બેંકમાં પાછા મળે. બાયુની સુટકેસમાં કરી જાય ન નીકળે. બોલો. હા હા, તમે જો આ માતાઓ બેનું દીકરીઓ માટે એક સુવર્ણ યુગ છે. આ કોમ્પ્યુટરનો યુગ છે ને, આ કલમનો યુગ છે. હા, આ ટેકનોલોજીનો યુગ છે. હા, નહીંતર આ લાઇટોની કાંઈ સુવિધા નહોતી. અને ગામના પાદરમાં કૂવો હોય, ડોયલ બેડું સિંચણીયું લઈ અને બેનું દીકરીઓ પાણી ભરવા જાય અને પાણી ભરીને ઘેરે આવે. સવારમાં ગાયું પેવું દોવે, એ ફળિયા વાળે. હા, શિરામણ થઈ જાય. હા, પછી શિરામણ કરીને ગાડામાં ભાત લઈને બેસી જાય. પુરુષની હારોહાર વાળીએ ખેતરે કામ કરે. સાંજે પાછા ઘેરે આવે ગાડું લઈને. પુરુષ બળદ બાંધી અને વયો જાય બજારમાં. બાય પાણી પરી આવે, દેશી ઘંટીએ દળે, ગાયું પેવું દોવે અને વાળું તૈયાર થઈ જાય. આખો પરિવાર વાળું કરી લે. છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા પરિવારને ખવડાવીને ખાય અને બધાય હુઈ જાય, છેલ્લે બાઈ હુવે. બોલો, આટલું કામ હતું. હા, અત્યારે બાયુને એ માયલું કાંઈ કામ નથી. સાપ પાડે તો ટાંકો ભરાઈ જાય. બોલો.
હા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હા, હજી તમે 2 વર્ષ જવા દો, કબાટ જેવડા વોશિંગ મશીન આવશે. પુરુષને કપડાં હોતા મશીનમાં નાખશે ને તો બખડંગ બખડંગ કરીને બહાર કાઢશે. કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય, નવાઈ જાય. આપણે કોઈના ઘેરે જઈને પૂછશું ને, મારા ભાઈ ક્યાંક બેસો મશીનમાં નાખ્યા છે. આ પૂરી બનાવવાના મશીન આવી ગયા, બોલો. આ પૂરી પૂરી નથી, આખી ખાવ તો મોટી પડે, 2 ભાગ કરો ટૂંકી પડે. એનું નામ કોને પૂરી પાડ્યું ભગવાન જાણે. હા, રાંધણ છઠને દી એક છોકરો એના પપ્પાને કે, હે પપ્પા, બધું રાંધતા હોય ને રાંધણ છઠને દી, તે છોકરો કે, પપ્પા ખારી કેમ થાય? એ કે, ગાયડું દે, હમણાં ખારી થાય. હવે એ ખાવાની ખારી કહેતો. હા, છોકરા અમુક તમે જો, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો ને તો અમુક છોકરાઓને ટેવ હોય, મહેમાન આવે ત્યારે કંઈક માગે, પપ્પા ચોકલેટ લઈ દ્યો. તો કહે અત્યારનો 2 સાનમુનો એમ કરી મહેમાન માટે પાણી ભરવા ગયો ને એ ભાઈ, તો છોકરાને મહેમાને વણ માગી સલાહ આપી. એ કે, બેટા તારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તારા પપ્પા પાસે કાંઈ મગાય નહીં. એ છોકરો કે, તમે મારા દાદાને ઓળખતા? કે ના. તો કે એ 100 વર્ષ જીવા. તો મહેમાન કે એનું કારણ શું? તો છોકરો કે એ પારકી પંચાયત ન કરતા. તમે જે અમારે ઘરે ઓઘા હળગાવ્યા, આ 21મી સદીના છોકરા. હા, રેલવે સ્ટેશને 3 જણા ઉભા હતા ને ટ્રેન આવી તો વાતું એ ચડ્યા. કોઈક બીજા ભાઈએ કીધું, ભાઈ કે ગાડી આવી ગઈ, કે ગાડીને સ્ટેશનમાં ગાડી જ આવે ને, અહીંયા ઘોડા ગાડી ન આવે. ટ્રેન ઉપડી, વિસલ મારી દોડ્યા 3. એક ભાઈ ટ્રેનમાં ચડી ગયો, 2 ભાઈ ચડી ન શક્યા, દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા. કોઈ આવીને પૂછ્યું કે, તમે 2 ભાઈ ટ્રેનમાં ચડી ન શક્યા, ઓલા 1 ભાઈ ચડી ગયા, તમે ચડી ન શક્યા ટ્રેનમાં, દાંત કેમ કાઢો છો? તો કે મૂકવા આવ્યો તો એ વયું ગયો. બોલો, ઘર ચણી વયો ગયો. બોલો, કે રોકાણા તો કેટલા દી? કે હજી 15 દી થયા. હા, તો પછી તો વૈયા જ જાય ને. હા, અત્યારે તો માતાઓ બહેનો દીકરીઓ માટે સુવર્ણ યુગ છે. એક સમયમાં સાસુથી વહુ જેટલા બીતા ને એટલા અત્યારે સાસુ વહુથી બીવે છે. હા હા, આખું ઉલટ સુલટ થઈ ગયું. હા, આપણા ગ્રહસ્થી આશ્રમ કેવા હતા કે નાર પતિવ્રતા કે ના કામ નરસો હું કેમ કરું, મારે સતી માતા તણા બિરજ છાજે, પિતાની લાજના લંગર મારા પગમાં, લાજનું ભરેલું મોસાળ લાજે, વાત સાસુ તણી જરા ન લોપવી, તો જગત સસરા તણી વાત જાણે, એવી અકલની નારની વાત જ્યાં ઉતરે ત્યાં તો તરત મારો ધણી એની મૂછ તાણે. પણ સમયને આરે કદમ મિલાવવાના. હા, હું રાજકોટમાં નીકળ્યો, બાપ દીકરો 2 બાજતા હતા. મેં કીધું શું છે? તે છોકરાનો બાપ કે મારો છોકરો છે મગન, એનું સગ પણ નક્કી થઈ ગયું છે, મંગળવારે સગાઈ કરવાની છે, તો એ કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું બધાય જાય છે તો મગન જાય તો હું વાંચો? મને કે તોતળીઓ ગુડાણો. અહીંયા જઈને બોલશે તો હક પણ નહીં થાય. મગનને મેં કીધું, ભાઈ તારી જીભ જલાય છે અને હક પણ નક્કી થઈ ગયું છે ને તું જાઈશ ને બોલીશ ને હક પણ તૂટી જાય. મને કે જોવા જવું પડે, હું માલું ખલાપ કરું. મને હડપ કરી મગનો મળી જાય, બાકી બોલે નહીં, જોવા જવું પડે. આ લોકો બટકાવી દે આપણને. મેં કીધું નહીં બોલે, જવા દો. એનો બાપ કે તમે ભેગા આવો. એ સવારે મગનનો બાપ ને હું ને મગન ને અમે ગયા. જે ગામમાં છોકરી જોવા જવાનું હતું ને એના પાદરમાં પૂગ્યા ને મગન બોલ્યો, ધીરુભાઈ બોલવાની ના પાલો છો તમે, હું બોલીશ નહીં, પણ કાંઈ અદત્યનું લાદે તો ગાયન સંભળાવું તો હાલે. કીધું ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, પણ આ તો અદત્યનું લાદે. તો ઘણી વાર મને કે ધીરુભાઈ બોલી તો સંબંધ તૂટી જાય, ન બોલી તો આપણે તૂટી જાય. મેં કીધું ભાઈ ગાયને સંભળાવજે એવું લાગે. તમે ગયા તો ઓલા લોકોએ ખાટલા ટાળી દીધા. એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. છોકરી આવી પિત્તળની રકાબી, પિત્તળની કીટલી ચા લઈ. મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી.
પેલી જ રકાબી મગનની ફરી મૂર્તિઓ તી હતો. કાંઠા સુધી ચાની રકાબી પિત્તળની ભરીને એમાં તેરવા દાઈજા બોલવાની ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ દલમ લા દે મને દલમ લા દે રકાબી માતા મને દલમ લા દે. કીધું આને પાયરે કરે, હવે આપણે શું કરવું? અમે બોલી પેલા છોકરી કીટલી લઈને ગાવા માંડી, એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટમાર ફૂટમાર. ત્યાં તો છોકરીની બા દોડી, આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉભો થઈ ગયો, ફતાટલા ફોલો ફતાટલા ફોલો. બધી ઊંધા આટાની કપલીનું લઈને ગયા તો બધી ફીટ બેહી ગઈ. બોલો, પણ આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી જીભાન તોતડી હશે ને, આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે, ગમશે, પણ આપણી જીભ તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. 72 કળા અને 73માં વિવેક. હા, તોતડી ભાષા લોકોને ગમે, તોછડી ભાષા લોકોને નહીં ગમે. હા, નાનું છોકરું હોય ને કાલું કાલું બોલે અને દાદાના ખોળામાં છોકરો બે, દાદા વાડીએથી આવ્યા હોય કે દુકાન હોય તો વેપાર કરીને આવ્યા હોય તો ઘેરે આવે, દીકરાનો દીકરો કે દીકરી દાદાના ખોળામાં બેહીને ઉતરી જાય ને તો દાદાનો આખા દિવસનો થાક ઉતરી જાય. શું કામ? દીકરાનો દીકરો ખોળો ખૂંદીને ગયો ને એટલે. હા, દાદાના ખોળામાં દીકરાનો દીકરો બેઠો હોય ને કીડી નીકળે તો એ સ્પષ્ટ ન બોલી શકે. તોતડી ભાષામાં એ છોકરો કે દાદા તીલી નીતલી, તો દાદા ચોખ્ખું બોલી શકતા હોય, પણ દીકરાને રાજી રાખવા ખાતર 80 વર્ષના દાદાએ કે બેટા જો મતોલોય નીતલો. હા, કારણ કે રૂપિયા કરતા વ્યાજ વાલું. આ કોઈ વડીલો અહીં બેઠા, કોઈ વડીલોને 80-90 વર્ષ 100 વર્ષની ઉંમર હોય ને એનો ઉંમરનો થાક નથી લાગતો. થાક શેનો લાગે કે 80-90 વર્ષના થયા પછી દીકરાને ઘીરે દીકરા રમતા હોય અને છોકરા એમ કહે ને કે તમને આમાં ખબર ન પડે, વડીલોને થાક એનો લાગે. હા, કે અમને ખબર નહોતી પડતી એટલે મજૂરી કરીને આ બધાને મોટા કર્યા, ને કે પેલા પૂરમાં પધરાવી ન દેતા ને. હા, હું તો એમ કહું છું, જે પરિવારમાં વડીલોને પૂછીને કામ કરશે ને એને દુનિયામાં કોઈ દી વાંધો નહીં આવે. હા હા, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. હા, ઘરથી મોટું કોઈ તીરથ નથી અને ઇન્સાનિયતથી મોટી આ દુનિયામાં કોઈ ઇબાદત નથી. એ જેના ખોળામાં પાંગરે છે એનું નામ માં. 3 જણા આપણે મનની જાણી જાય, કેવું ન પડે. મનની જાણે એ માં, મનની જાણે એ મિત્ર, મનની જાણે એ ભગવાન. આ 3. નાનું છોકરું રાતે રોવા માંડે, આખો પરિવાર જાગી જાય. હવે 6 મહિનાનું બાળક બોલી ન શકે, કોઈને ખબર ન પડે આને તકલીફ શું છે. એ છોકરાની બાળકની માં એમ કે મારા દીકરાને પેટમાં પીડા ઉપડી છે, લાવો કાંગસીઓ વાટીને પાઈ દઉં. એ વાટકામાં કાંગસીઓ વાટી પાણી નાખીને આમ આંગળી ફેરવે. આ દેશની માં હાથમાં વાટકો પકડીને ઓહળ ગમે હોય, પણ માં એમાં આંગળી ફેરવે ને ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવી અને વાટકામાં સમાઈ જાય. એનું નામ માં. મીઠા મધુન મીઠા મેવલા, ઈથી મીઠી છે મોરી માત, આ જનનીની જોડ સખી નહીં જડે. હા, મનની જાણી જાય એનું નામ માં. જેનું મુખ દીઠે દુઃખ મટે હેતે પસારે હાથ, અરે અમી જરંતી આંખડી એવી મંગલ મૂર્તિ માત. હા, એની આંખમાં અમી જરતું હોય. હા, તમે જો ખોળામાં બાળકને લે, વાટકો ઓહળનું હાથમાં હોય, આંગળી પડીને પેલા દીકરો જોવે એમ ચાખે, બેટા કળવી નથી એમ કહીને માથે હાથ ફેરવીને દવા પાય, એનું નામ માં. બાપુજી દવા પાય એ ક્યારેક તમે જોઈજો. હા, એ તો પેલા ઉભા 2-3 મોરની નાખે, ઉભા મોરની, પછી બોતી પકડીને પાડાને સાઈઝ પાય એમ પાય. હા, તમે જો આ જમણવાર છે ને, જમણવાર ટાણે એકેય છોકરા બેનું પાસે નહીં હોય, બધા પુરુષ પાસે હોય. બાયુ પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વહીને ન રહીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે.
અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબડીઓ થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. હા હા, તમે જો મનની જાણી જાય એનું નામ માં, મનની જાણી જાય એનું નામ મિત્ર. સુદામા ગોરાણીએ કીધું કે ઘરમાં કાંઈ નથી એટલે દ્વારકા ગયા, પણ દ્વારકા ગયા ખરા. હા, પણ સુદામા નામ શબ્દ કાને પડ્યો ને, ભગવાનને પુરોડી એને રોક્યા અને એમ કીધું કે કોનું કામ છે, કે ભગવાન કૃષ્ણને મળવું છે. કે કેમ, કે મારો બાળપણનો મિત્ર છે, સાંદીપનીના આશ્રમમાં અમે હારે ભણતા. ધક્કો માર્યો દ્વારપાળે કે પહેરવા સારું ધોતિયું નથી, આ કાણા પડેલો કસોટો છે, અને હોનાના દ્વારકાનો રાજા તારો મિત્ર હોય. સુદામા પડી ગયા, આંખમાંથી આહું પડી ગયા. એટલું કીધું કે કૃષ્ણ અહીંથી નીકળે તો કહીજો સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો તો એ મરી ગયો. એક દ્વારપાળને એમ થયું હાચો હોય તો હોય, જાણ કરવી જોઈએ. અષ્ટપટરાણી આરે ભગવાન બેઠા હતા અને જૈન કહે છે કે સુદામા નામનો બ્રાહ્મણ આવ્યો છે, પણ સુદામા નામ સાંભળ્યું ને, મુંગટ પહેરવાનો મોજડી પહેરવાનો ભગવાનને વખત ન રહ્યો, ઉઘાડા પૈકી દોડ્યા કે નામ સાંભળીને વાલો એ દોડ્યા ગીરધારી. નામ સાંભળીને વાલો દોડ્યા ગીરધારી. એ ત્રિકમજીએ લીધો સુદામાને તેડી રે, આંસુડા ખડક્યા આંખથી રે. અને ભગવાન દોડ્યા અને સુદામાને બથમાં લઈને ભેટ્યા ને, તા દુઃખ દાળીદરના ભૂકા કરી નાખ્યા. આનું નામ મિત્ર કહેવાય. મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, કામ વિપત में આવે. મિત્ર કીજીએ મરદ, હાચું કહ કર સમજાવે. મિત્ર કીજીએ મરદ, खुशामत कर नहीं खावे. मित्र ताही को नाम है, लोभ लवलेश मन ना लगे. अरे सत्य बात पिंगल कहे, जेनो देह डगे नेह न डगे. मित्र कीजिए मरद, मरद मन दर्द मिटावे. तुलसी बाई सपूत की सपने में अड जाए तो जीवता लग जतन करे और लड़कन को कह जाए. मन नहीं जाने माँ, मन नहीं जाने मित्र, मन नहीं जाने भगवान. आ मंदिरे जईने આપણે ખોટા હોઠ પપડાવતા હોય. હા, એને બોલવાનું ન હોય. તન की जाने, मन की जाने, जाने चित की चोरी. इनके आगे क्या छुपी रहेगी, जिनके हाथ में जन्म मरण की दोरी. ત્યાં ખાલી જાઓ એટલે ભગવાનને ખબર જ હોય કે આને શું તકલીફ છે. ત્યાં બોલવાનું ન હોય, ખાલી મોઢું બતાવવાનું હોય. એટલે મન નહીં જાણે માં, મન નહીં જાણે મિત્ર, મન નહીં જાણે ભગવાન. ચપટી તાંદુલમાં આપી દીધું 14 ભુવનનું રાજ. અનાથના નાથે સેવા કરી ઉર નહીં અભિમાન. બનું મિત્ર તો બનું એવો, સુદામાને માથવા જેવો. તો ઘણો સમય વયો ગયો છે અને જયમતભાઈ દવે અને બેન પૂજાબેન ચૌહાણ એમને હું વિનંતી કરું ડિબેટમાં આવે. હા, જયમંતભાઈ દવે અને પૂજાબેન ચૌહાણ. ધન્યવાદ. ઘણા ને છોકરા અમારે આવ્યા હતા, છોકરા ગાયબ થઈ ગયા. હવે લગભગ વધારે વાગી ગયા એવું લાગે. જય શ્રી રામ બધાને. પહેલાં મારી જીવનની શરૂઆત કહી દઉં કે 2012માં મને કરંટ લાગવાથી 2 હાથ અને 1 પગ કપાઈ ગયો હતો મારો. ખાવા પીવા એક બચ્યો. હવે તો બહુ ટૂંકમાં વાત કરું તો સમય આપણી પાસે ઓછો છે. તો નાની એવડી લોકોના જીવનમાં અત્યારે જયમતભાઈ તકલીફ પડી જાય તો પહેલાં એવું જ કે હવે જીવવું નથી મારે. થોડીક કોકના જીવનમાં અત્યારે આપઘાત એટલે તો કે ટ્રેન્ડિંગ થઈ ગયું છે. જ્યાં જો અહીંયા બે દી સમાચાર હોય કે અહીંયા આવી રીતે આપઘાત થયું.
રિઝલ્ટ સરખું ન આવવાથી આપઘાત થયું. તો તમને કહી દઉં કે ડર ડર કર નૌકા પાર નહીં હોતી, જો કોશિશ કરने वाले की कभी हार नहीं होती. તમે જોઈ શકતા છો કે મારે 2 હાથ નથી, 1 પગ નથી, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર છેલ્લા 7 મહિનામાં મેં 2.3 મિલિયન પૂરા કર્યા ફોલોવર મારા, ફક્ત ને ફક્ત 7 મહિનામાં. આ જીવનમાં મેં ઘણી બધી કોશિશો કરી, બધી જગ્યાએ લગભગ અસફળ થયો. છેલ્લા 6 મહિનાથી સફળ થયો છું. તો ભટકી જવાય, ભૂલવું પડાય, પણ ભાગી ન જવાય. ભટકી જવાય, ભૂલવું પડાય, પણ ભાગી ન જવાય. અને જયમતભાઈ, આ તો જિંદગી હે બેન, કે આ તો જિંદગી હે. એકાદ કિસ્સો બગડે એમાં કઈ મરી ન જવાય. 2 હાથ નથી, ભગવાનની દયાથી એટલી કોશિશ કરીને હવે ખાલી વાહનોમાં તો એક ટ્રેન અને પ્લેન જ બાકી છે. વાહનમાં ટ્રેન અને પ્લેન જ બાકી છે ખાલી. પણ કોઈ પણ વાહન લઈ લો, બાઇકથી માંડીને, ટ્રેક્ટરથી માંડીને, કારથી માંડીને, જીસીબીથી માંડીને, ક્રેનથી માંડીને, ડમ્ફરથી માંડીને, કોઈ પણ વાહનનું ખાલી સ્ટેરિંગ પકડાઈ દઉં, હું લઈને હાલતો થઈ જઈશ. કહેવાય છે ને, મનમાં માનવી છે કદાચ, ગમી વસ્તુ એકવાર મનમાં ધારી લે કે આ કરવું છે, એટલે કરીને દેખાડી. અત્યારે 23 લાખ ફોલોવર છે મારે, અને મને લોકો કોમેન્ટમાં કહે કે ભાઈ આ ચેલેન્જ પૂરી કરીને દેખાડો. એટલે કદાચ મારાથી ન થતી હોય ને તો કદાચ એને 10 દિવસ મહેનત કરું, પણ એ કરીને રહું. તો બસ બહુ ટાઈમ નથી લેવો, પણ કહી દઉં કે જીવનમાં ક્યારે હિંમત ન હારતા. અને જ્યારે એવું લાગે કે ડીપમાં છો, ત્યારે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો કે વિશુ રાજપૂત 360. રેડી? મારા 3-4 વિડીયો જોઈ લેજો. હિંમત ન આવે તો અનફોલો કરી નાખજો. આખું બાકી જય શ્રી રામ દોસ્તો. तू नहीं तो ये रुत ये हवा क्या करे, दूर तुझ से रहूं तो बता क्या करूं क्या करूं. भीगा भीगा है समा ऐसे में है तू कहा, बस इतना मुझे बतला जा. सुना सुना है जहां ऐसे में है तू कहा, मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा. भीगा भीगा है समा ऐसे में है तू कहा. આવા તો ગીતો અમે આખી રાત ગાઈ શકી, પણ આ ગીતો ગાવાનો સમય નથી, ભજન ગાવાનો સમય છે અત્યારે. એટલે હું ને પૂજાબેન ચૌહાણ, મારી નાની બેન છે પૂજાબેન, વર્ષોથી અમે હારે ગાઈ છીએ. અને ઘણા પ્રોગ્રામમાં હું ને પૂજાબેન બે ગાઈ છીએ, તમને ખ્યાલ હશે પ્રોગ્રામમાં. પણ હવે તમે જે વધ્યા છો, જે બેઠા છો, તમારી જે કંઈ ફરમાઈશ હોય અમને આપજો, એટલે હું ને પૂજાબેન છેલ્લા રાઉન્ડમાં પૂરી કરશો. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે કોઈ સુનના લે. हमको किसी का डर नहीं, कोई जोर जवानी पर नहीं. धीरे धीरे बोल कोई सुनना ले कोई सुनना ले. પણ મારી બહેનો બેઠી છે
એટલે મારે ભજન તરફ જવું છે. એક એવું ભજન 92 લાખ માળવાનો ધણી ભરથુહરી રાજા અને ગોળ બંગાળનો રાજવી એક સાધુએ એને અમરફળ આપ્યું કે આ અમરફળ તું જો ખાઈ જા તો અમર થઈ જા. હવે ઘટના એવી ઘટે છે કે ઈ રાજા અમરફળ લઈ અને એની જે રાણી હતી પિંગલા, આપ બધા જાણો છો ભરતુહરી રાજા એની રાણી હતી પિંગલા રાણી. એટલો બધો પ્રેમ પિંગલાને કરતો હતો. ઈ અમરફળ રહી અને પિંગલાના હાથમાં આપ્યું કે મારા જીવનમાં જે કંઈ છો એ તમે છો, હું કાંઈ નથી. આ અમરફળ તમે લઈ લ્યો. ઈ અમરફળ લઈ અને રાણી પિંગલા આ બધી ફરમાઈશ તમારી પૂરી કરશું અમે, પણ જે પહેલા વાત કરું છું હું, ઈ અમરફળ લઈ અને રાજા ભરતુહરી રાજા ભરથરી પિંગલાને અમરફળ આપે છે કે લો આ અમરફળ, અને તમે આ અમરફળ ખાઓ, તમે અમર થઈ જાય છો. 92 લાખ માળવાનો ધણી. પછી પિંગળા રાણી વિચાર કરે છે કે હું તો અશ્વપાલને પ્રેમ કરું છું. જોજો તમે બહેનો ભાઈઓ બધા બેઠા છો. ઈ રાજા ભરતુહરીને પ્રેમ નહોતી કરતી પિંગળા, અશ્વપાલને પ્રેમ કરતી હતી. એટલે એને વિચાર કર્યો કે આ અમરફળ હું ખાઈને શું કરું, અશ્વપાલને આપું. ઈ અમરફળ એને અશ્વપાલને આપ્યું અને અશ્વપાલે ઈ અમરફળ લઈ અને અશ્વપાલ પાછો એક નાચવા વાળી ગણિકાના પ્રેમમાં હતો કે ભાઈ આ અમરફળ ખાઈને હું શું કરું, મારે અમર નથી થવું, હું જેને પ્રેમ કરું છું એને અમરફળ આપું. એટલે અશ્વપાલે ઈ અમરફળ ઈ ગણિકાને આપ્યું. ઈ ગણિકાએ વિચાર કર્યો કે અમરફળ મારી પાસે આવ્યું છે, હું અમર થઈ આખી જિંદગી શું કરું, લાખોનો પાલનહાર રાજા ભરથરી એના માટે થઈ અને આ અમરફળ પાછું રાજા ભરથરીને આપું. ફરતું ફરતું અમરફળ રાજા ભરથરીના હાથમાં આવ્યું. લાખોનો પાલનહાર, 92 લાખ માળવાનો ધણી. અને એને વિચાર આવ્યો, ઓહો હો, મારી રાણી મને પ્રેમ નથી કરતી, મારા દાસી ઈ મને પ્રેમ નથી કરતા, મારા અશ્વપાલ મને પ્રેમ નથી કરતા, તો હવે જીવીને શું કરવું. અને 92 લાખ માળવાનો ધણી મારો બાપ રાજા ભરથરી ઈ રાજાનો વેશ ઉતારી અને ભેખ પહેરી અને ભગવો ભેખ ધારણ કરી અને જ્યારે ભગવો લઈ અને જગતમાં ઉતરે છે ત્યારે આ ભજન યાદ આવે. ત્યારે પેલા જુગમાં રાણી તું હતી પીંગડાને અમે રે ભર
ભરતજી રાજા રામના હોજી રે અમે રે ભરતજી રાજા રામના. વાહ સુરેશભાઈ, વાહ હમતદારી. ત્યારે હે સદગુરુ મારા તારણા રે ગુરુ હે સદગુરુ મારા તારણા યાજ મારી હે યાજ મારી હો આજ મારી રાખની રે વાત કરી એવો ને એવો એક ભજનની રચના આ કચ્છની ધરતીમાં જેસલ જાડેજા અને સતીશ ધોરાદે આ અંજારનો જેસલ જાડેજા ઠેઠ કચ્છની જાડેજા ઠેઠ અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં સોનગઢ ઉપર કોરલ કાઠિયાણી લઈને આવે ત્યારે ભજન લખાય. એવું ભજન તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર રે તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર રે નારે મોરલા મારિયા મેં તો વન નારે મોરલા મારિયા થોડા દે રે એમ જાણે જો કે છે જી હો ધીરે કે છે જી પાપ તારું એ
સતી રાણી દેશી ભજનની મોજ કરાવે ત્યારે મને હજી યાદ આવે ત્યારે હા ભાઈ વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી ઓ ઓ જય રામાપીર બાર બીજના ઘણી સમરીએ બાર બીજના રે અને આ જેટલા બેઠા છો રામાપીર બાપાનું ભજન પૂજાબેને ઉપાડ્યું છે ત્યારે એક કડીમાં અમને સાથ પુરાવો જેટલા બેઠા છો બહેનો ભાઈઓ બધાને વિનંતી કે એક કડીમાં અમને સાથ પુરાવો બાર બીજના ધણી સમરીએ બાર બીજના રે એમનો હાલે એમનો હાલે બધાનો સૂર મળવો જોઈએ ભાઈ જેટલા બેઠા છો ભાઈઓ અને બહેનો એનો સૂર એક સૂર થવો જોઈએ જો તમને સંભળાવું બાર બીજના સમરીએ બાર બીજના રે જો પેલી વાત કરું સુરેશ પટેલ જેવો ઉસ્તાદ એ આપણને મળ્યો છે આજ અને પૂજાબેન જેવી ગાયિકા ગુજરાતમાં કોઈ નથી ઘણી બધી બહેનો ગાય છે મારી બેન છે નાની પૂજા બે ઘણા પ્રોગ્રામ એની સાથે કર્યા છે પણ સૂરમાં સૂર મિલાવો એ તમારી ફરજ છે એટલે જેટલા બેઠા છો બધાને વિનંતી બાર બીજના ઘણી સમરીએ બાર બીજના રે ઘણી સમરીએ અકલંગ ને જા ધારી રે ભજનમાં નકલંગ ને જા ધારી રે ભજનમાં વાગે ભડાકા ભારી
સંધિયા કાણે દે દૈત સહાર્યા સંધિયા કાણે દૈત સહાર્યા આરાધે મોજડી ઉતારી ભજનમાં હરિએ નોર ઉતારી ભજનમાં વાગે ભલા કા ભારી રે ઓ જી ભલા કા ભારી ભજનના વાગે ભલા કા ભારી રે ઓ જી ગિરનારી આસુસભાઈ આવસ્તાદ એ ધન રામા પીર લજિયા રાખો ને તન્ય હુકમ હિંદવા પીર લજિયા રાખો ને ઓ ધન ધન હિંદવા પીર લજિયા રાખજો હુકમ હિંદવા પીર લજિયા રાખો ને લજિયા રાખો રામ રાખી તમે માય વિરાની લજિયા રાખી તમે માય વિરાની ઝેર કટોરાને માય લજિયા રાખજો પણ સાચો હૃદયનો ભાવ હોય એટલે ઈશ્વર આવે 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 12 બીજનો ધણી હોય પરબના પીર હોય દ્વારિકાધીશ હોય રામ હોય કૃષ્ણ હોય સાચા હૃદયનો ભાવ હોય એટલે આવે ત્યારે એ ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા એ ખમ્મા 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 પીને દાદી ખમ્મા મારા રણુરાયને દાદી ખમ્મા હિંદવા પીરને દાદી ખમ્મા મારા રામા પીરને દાદી ખમ્મા 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 પીરને જાજી ખમ્મા 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 પીને દાદી ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા મારા કોકરણ ગઢના પીરને જાજી ખમ્મા મારા રણુજાના રાયને જાજી ખમ્મા મારા વીરમ દેના વીરને જાજી ખમ્મા જય 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 રામાપીર જય રામાપીર જય અલગ ધણી શ્યામ ધણી હા સુરેશ પટેલ હા જય રામાપીર જય અલગ ધણી જય અલગ ધણી અને છેલ્લે જેટલા બહેનો બેઠા છે જેટલા ભાઈઓ બેઠા છે રમવું હોય ને રમી લો તમારા માટે થઈને તમે જે ફરમાઈશ આપશો તે ગાઈશું અમે એટલા માટે થોડી રાણીએ તણ તાર્યા દેશન ઝઘડાની નાની રે ઓ જી. થોડી રાણીએ તણ
જેસલ ઝઘડાની નાડી રે ઓ સુધનવાને નામ પ્રતાપે સુધનવાને રે નામ પ્રતાપે આરાધે મોજડી ઉતારી ભજનમાં આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભલા કા ભારી રે ઓ જી વાગે ભલા કા ભારી ભજનના વાગે ભલા કા ભારી રે ઓ જી કુમ કુમ પગલે પ્રગટા બિરજી જારે પ્રગટા રે બિરજી જારે પ્રગટા રે બિરજી કુમ કુમ પગલે પ્રગટા બિરજી ત્યારે ધરતી ગાજી રૂમારે ઝુમા હિંદવા પીર ને જાજી ખમા મારા રાય ને જાજી ખમા રમો રમો રામ દેખેલો કુંવર મારી પતરા ખોરે પીર દંગાજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી જીઓ રામદેવજી એ હેલો મારો સાંભળો ને રણુજા નારાય જય રામાપીર એ રણુજા નારાય પીરજી પોકરણગઢના પીર એ હેલો મારો સાંભળો ને રણુજા નારાય હુકમ કરો તો તારી જાતરાયો થાય મારો એનો રે સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓ એ વાણિયો ને વાણિયાર જાતરાએ જા વાણિયો ને વાણિયાર જાતરાએ જાય માલ દેખીને ચોરો વાહે વાહે જાય મારો એનો રે સાંભળો જી હા ભગવાના જય હો હા ભાગીદાર એ રમો રમો રામદેવ ખેલો કુંવર માલા બાનાની પથ રાખો જી એ રમો રામદેવ ખેલો કુંવર મારા બાનાની પથ રાખો જી જીઓ રામદેવજી રમો રામદેવજી જીઓ રામદેવજી રમો આપણા કાઠિયાવાડમાં રામદેવપુરને યાદ કરાતા પણ રાજસ્થાન મારવાડ મલકમાં જાઓ અને 12 બીજના ધણીને યાદ કરે એક તાર રામદેવપુર સાથે લાગી ગયો હોય પણ કેવો ઊંચા ઊંચા ડોંગરા ને ઊંચા ઊંચા ડોંગરા ને ઊંચા ઊંચા ડોંગરા બોલે દેના મો આ સુરેશભાઈ હા ઊંચા ઊંચા ડુંગરા ને બોલે દેના મોર બે હાથ વાણી અને ત્રીજો થયો ચોર મારો હેલો સુરદારણો જગા રાજા એ ઊંચા 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 રે ઊંચા ઊંચા રે ઊંચા 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 ડુંગરા ને જાડી ઘન ઊંચા ઊંચા ડુંગરા ને જાડી ઘન ઘોર એ બે હતા વાણિયા ને માલી નાખ્યો ચોર મારો હેલો સાંભળો ઓ જી જી
पुकार, अरे पुकार, ए पुकार, ठोक के रमता बिन काने क्यों यवाल। ઊભી ઊભી અબડા કરે પોકાર, 12 બીજના ધણીના કાને અવાજ ગયો અને અબડાનો અવાજ સાંભળી લીલુડો ઘોડલો લઈને રામદેવ પીર આવે છે, પણ કેવી રીતે? એ લીલુડો છે ઘોડીલા ખેલને રામા પીર, ઘોડીલા ખેલને રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર, રામા પીર। એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામા પીર, એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે 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 ખેલવે, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર, ઘોડીલા ખેલે રામા પીર। વીર મને ના વીર, ઘોડીલા ખેલવે રામા પીર, એ સંપૂર્ણના વીર, ઘોડીલા ખેલે રામા પીર। એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર, વણિયાની વારે ચડા રામદેવ પીર, મારો હેલો રે સાંભળો ઓજી, આ ગાયક લુવાણીઓને ભલી રાખી દે, રાખી દે, ગાયક લુવાણીઓને ભલી રાખી દે, રણુજાને શેર મારે પીર લીધો ભેખ, મારો હેલો રે સાંભળો ઓજી, ઓજી રે મારો હેલો સાંભળો ઓજી। તમારી જે કઈ ફરમાઈશ હોય તે લખીને આપજો અમને। લીલા ને પીડા તારા ને જા ફરકે રામા, લીલા ને પીડા તારા ને જા ફરકે, એ લીલા પીલા તારા નેજા ફરકે, પીડા લીલા લીલા તારા નેજા ફરકે। લીલા ને પીડા રામા ને જા ફરકે, ધણી લીલા ને પીડા તારા ને જા ફરકે, એ લીલા પીલા તારા નેજા ફરકે, પીડા લીલા પીડા તારા નેજા ફરકે। લીલુડા ને જે પાટે પધારો પીર, રણુ જાનક રામ દે, લીલુડા ને જે પાટે પધારો મારા રણુ જાના રામ દે। કેવા રામા પીર ત્યારે? મારા રામા રે ધણી રે તારો મહિમા, ધણેરો મારા રામા રે ધણી રે તારો મહિમા, ધણેરો મારે આવો વેલા આવો, મારી નૈયાને પાર ઉતારો, એ મારી નૈયાને પાર ઉતારો, પેલો પડતો 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 રામાપીરને પૂર્યો, પેલો પેલો પડતો પીરે દૂધડિયામાં પૂર્યો, ઉકળતી ડેગ ઉતારી ધડી મારે વાવો, વારે આવો અરે આવો મારા નિરાને પાર ઉતારો, મારા રાવણ ધડી તારી મહિમા ખડો, વારે આવો મારી નૈયાને પાર ઉતારો। ब्रिज की सब वालारो परसना, ઓહો ब्रिज की सब वालारो परसना, बनी बेहाला बनवाला, जग बनवाला, विपद विशाला, दीन दयाला नंद लाला, ब्रिज की सब वालारो परसना, बनी बेहाला बनवाला, ए जगी तन ज्वाला, विपद विशाला, दिन दयाला नंद लाला, आवे नहीं आला कृष्ण कृपाला, बंसी वाला बनवारी, एक कानड़ सुखकारी, नित्य मुरारी, गए विसारी गिरधारी रे गिर गए रे विसारी, गिरधारी
મામા ગિરધારી જીરે ગયે વિસારી ઘડીક વાર ઢોલ લઈ લો કારણ કે અમારે બધાને રમવાની ફરમાઈશ છે વિસારી ગિરધારી ખૂબ સુંદર અને મજાના છેલ્લે આપણી બધાની ફરમાઈશ રહી હમણાં લઈ લે બા હમણાં હા ઈ અમને લઈ બા અમને લઈ લી ત્યારે છે ત્યારે જનની જણ તો ભગત જણજે હજી કા દાતા કા સૂર અરે નહીતર રે જે વાજણી મત ગુમાવીશનું હજુ થોડીક ભાઈઓની ફરમાઈશ છે જયમનભાઈ પછી આપણે ભેરવી કરીએ હા બેનની ફરમાઈશ છે બધી પૂરી કરી છેલ્લે ફેરવી કરી આપણે હાજી આપણે રાસથી ચાલુ કરીએ જેમ મહારાસ ગોપીઓ રમે ને એ રીતે હા હે વાગતી જાંજરીઓ જાણા વાગતી જાંજરીઓ જાણા વાગતી જાંજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ વાગતી જાંજરિયું કાનાની વાગતી જાંજરિયું વાલાની વાગતી જાંજરિયું વાલાની વાગતી જાંજરિયું આહા વાગતી જાંજરીઓ જાણા વાગતી જાંજરીઓ જાણા વાગતી જાંજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ આવો સાથ આ સુરેશભાઈ મહારાસ આભવાયું કેર ચાંદલો ને જીજા ભાઈ ને જાવ્યા બાળ એ જી આભવાયું કેર ચાંદલો ને જીજા ભાઈ ને જાવ્યા બાળ આભવાયું કેર ચાંદલો ને જીજા ભાઈ ને જાવ્યા બાળ રે જીજા ભાઈ ને જાવ્યા બાળ બાલુડાને માત હિજોડે ધાણા ડુંગરા ડોલે બાલુડાને વાત હિચો રે ધાણા ડુંગરા ડોલે શિવાજીને માત હિચો રે ધાણા ડુંગરા ડોલે અમે મયારા રે એ વાલા ગોળ ગામના એમ યાદા રે એ વાલા ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મયારા રે ઓછે એ વાલા ગોળ ગામના મારે મઈ વેચવાન જાવા મયાદા રે વાલા ગોકુળ ગામના મથુરાની વાટે મહી વેચવાને નીશરી મથુરાની વાત મઈ વેચવાન એ હાલે નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી એ મારે ધણ દેવાને લેવા મયાદા રે એ વાલા ગોકુળ ગામના એ અમે મયારા રે એ વાલા ગોકુળ ગામના અમે મયારા રે વાલા ગોકુળ ગામના જય મુરલીધર
વ્રજ મને કોણ લઈ જા ઓલા ગોવડિયાને કોણ જાવે રે વ્રજ મને કોણ લઈ એ જાય મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય જય મુરલીધર આવીશું બા જય મુરલીધર જય દ્વારિકાધીશ ડોલો ધીંગાણે જેના માથામાં હાણે એના પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ધોળ ધીંગાણે જેના માથામાં હાણે એના પાડિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જય દ્વારિકાધીશ દ્વારિકાધીશ પણ કેવો ભાવ છે ત્યારે કાન રસિયોનું પાણો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી એ
હે તારા ખોડલે ખેલવાના મને ગોળ, હે તારા ખોડલે ખેલવાના ચાલો ગોળ. માવતર મળો તો માં જેવા ઓ ભવે પડ્યામાં ભવો ભવ મળજો. હો છોડુના જાણે તમે સંભાળમાં રાખજો. હો ભવે પડ્યામાં ભવો ભવ મળજો. છોડુના જાણેમાં સંભાળ રે રાખજો. મારા આત્મનું છો તમે રે, મારા શોર તમે રે. માવતર માળો તો ઓઢો રામ જેવા મળજો. હે કાન શેરી રમો વાલમ શેરી રમો. હે રાધા ગોરી રમો અમારી સંગે રમો. હે કાન રે કાન તમે કયા માલોના રેવાસી પાન. કાન શેરી રમો વાલમ શેરી રમો. કાનજી કરતી ફરું, કાનજી કરતી ફરું. વનરાવની વટવાલીડા, વનરાવની વટવાલીડા. હે કાનજી, હો કાનજી, હો કાનજી. હા ભાઈ. ચોર હું તો દ્વારે તારે આવું વાલા આવું. ઓ શામળિયા ઘોડે ધજા લહેરાવો. પકડજો મારો ગેરડ છોડ માકડ છોડ ગલીએ ગલીએ છોડ દુખિયાનો દાતાર બનીને કેમ બનો દુઃખ અલ્યા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. કરવીરે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો. ઓલરે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો. પાટીદાર હા જય ઉમિયામાં. તમે વાલા વાલા લાગો, તમે પ્યારા 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 લાગો. તમે વાલા વાલા લાગો, તમે પ્યારા પ્યારા લાગો. પાટીદાર વાટ છે તમારો. કરવીરે ગુજરાતમાં પટેલ 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 વાટ છે તમારો. અને તમારી ફરમાઈશ છે એટલે એ રમતી આવે માડી રમતી આવે આ વાંઢાઈ વાળી માડી રમતી આવે. એ રમવા આવે માડી રમવા આવે આ વાંઢાઈ વાળી ઉમિયા રમિયા જ આવે.
ચોટીલે ડાકલા વાગ્યા હાલો ચોટીલે ડાકલા વાગ્યા. જય જય ચામુંડા એ માર્યો માનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો, મારી ભેડિયા માડીનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો. એ ઉમિયા રમે માની ઉમિયા રમે ઉદા દેવલે ઉમિયા રમે એ ઉમિયા રમે માની ઉમિયા રમે ઉદા દેવલે ઉમિયા રમે ખમા 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 મારી માને ખમા કોણે માર્યો માનો રોજો રોજો, માનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો, મારી આઈ ખોડલનો રોજો, મારી આઈ ખોડિયારનો રોજો. એ દૂધ પીલે ભગલા, એ દૂધ પીલે ભગલા, એ તારી દેવી બોલો, એ તારી દેવી બોલો. આ ભગલા હું તને વિનમું, હું તને વિનમું, હું તને વિનમું, ઉમિયામાં ગરબે રમવા આવજો. હું તને વિનમું, ખોડિયારમાં ગરબે રમવા સરખી સરખી સાહેલડીમાં કરવાની શ્રીરાજ, સરખી સરખી સાહેલડીમાં રમવાની શ્રીરાજ. અને અમારા વિશુભાઈ રાજપૂતની ફરમાઈશ છે તારે મારે સિરસેલો મણીને તારણ છું ગરજુના રાણી નાગબાઈ છું મારે સિરસેલો મણીને તારણ છું ગરજુના રાણી નાગબાઈ છું એ
શણગાર હે લાલ મવડી રે રણે ચડામાં સોળ સજે જય ભાડી માં ખમા 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 કરજે તારા કડવા પાટીદાર ને ખમા કહેજે માં વન મારે મહાદેવ નો છેલો શંખલો વગાડે મારે મહાદેવ લખેલો શંખલો વગાડે વન મારે મહાદેવ નો છેલો શંખલો વગાડે મારે મહાદેવ લખેલો શંખલો વગાડે શંખલનો નાદ રે જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી મહાદેવ લખેલો શંખલો વગાડે વન મારે મહાદેવ નો છેલો શંખલો વગાડે નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે સામે નાચે હનુમાન હે નાચે ગુણેશા ને નાચે હનુમાન પાર્વતી ના પ્રાણના એ પાવનના પાવનાથ થોડા રે ભગવાન અગળ બમ નાથ વાગે ડમરૂ વાગે ડમરૂ નાચે ગુણેશા નાચે હનુમાન જય હનુમાન ભાંગ કેરા રોટલા ને ધતુરાનો શાક ભાંગ કેરા ઓ ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક એ ભાંગ કેરા રોટલા ને એ ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન પાર્વતીનો કાળનાથ ભોળો ભગવાન અગળ બમ ડાક વાગે ડમરૂ અને કેવું ડમરૂ વાગે હાલો કેવું ડમરૂ વાગે ભાઈ આપણો ઉસ્તાદ સુરેશભાઈ પટેલ વગાડે ડમરું વગાડો થોડીક વાર પછી ફરમાઈશ છે આપણે દવેભાઈ આ કાર્યક્રમની આપણે જે મજા લઈ આવી રહ્યા છીએ એ આભાર માની આપણા વીર જવાનોને આપણે હવે આખી રાતમાં એને યાદ નથી કર્યા તો વીર જવાનનું આપણે દેશભક્તિનું ગીત ગાઈ અને આ કાર્યક્રમને વિરામ આપવાનો છે તો દેશભક્તિ હા મેરે વતન કે લોગો લઈ લ્યો આપણે વીર જવાનોને જોરદાર તાળીથી વધાવો ભાઈ ભાઈ ये देश है वीर जवानों का ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का ये देश कयारो ये देश कयारो क्या कहना ये देश है वीरों का कहना सकले हीरो की या भोले सकले हीरो की या हीरो की यहाँ गाते रांझे मस्ती मस्ती है धूमे मस्ती है
સુરેશભાઈ તબલું ઘડી બંધ રાખો અને બધા જેટલા અહીંયા ઊભા છે ત્યારે હમ જીએંગે और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन ભાઈ ખૂબ સુંદર મજાની દેશભક્તિ ગીતોની આપને મોજ કરાવી, પણ મારે એક બે ગીત દેશ માટે તમારા માટે ગાવા છું, કારણ કે यारो मेरी इतनी पहचान लिख देना कि मैं मर जाऊं तो कफन के चारों कोनों में हिंदुस्तान लिख देना। अरे वतन की आबरू हम लुटने ना देंगे, मिटेंगे हम तुझे मिटने ना देंगे। अरे लिखेंगे खून से इतिहास मगर तिरंगे को कभी झुकने ना देंगे। वाह 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 बेन, फना होने की इजाजत किसी से ली नहीं जाती। यीशु बात, फना होने की इजाजत किसी से ली नहीं जाती, ये वतन की मोहब्बत है किसी से पूछ के की नहीं जाती। जय भारत। અને એટલા માટે સુખ કેવો છે આપણો દેશ। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन, इसके वास्ते निसार है मेरा तन मेरा मन। है वतन है वतन है वतन, जाने मन जाने मन जाने मन।
જ્યારે દેશ પ્રેમની વાત આવે, દેશ ધરતીની વાત આવે ત્યારે मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती आ, 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 हे प्रीत जहाँ की रीत सदा, हे प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहीं के गाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे वीरोता हमारा। છેલ્લે બધા મારી સાથે તાળીઓના સાથ સાથે ત્યારે હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હાલો, હાલો. હર 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 મહાદેવ. આપણે દેશભક્તિ માટે અત્યારે છેલ્લો રાઉન્ડ લીધો છે, તો છે દેશભક્તિના ભાઈની ક્યારની ફરમાઈશ છે, એ મેરે વતન કે લોગો जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। हाँ, ई बुझा આપણે भाई। દેશભક્તિના ગીતથી આ કાર્યક્રમને વિરામ આપશું। ધન્યવાદ। હા પૂજાભાઈ, ए मेरे वतन के लोगों, जरा आंखों में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। मेरे वतन के लोगों, आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली। धन्य जवान हो वंदे मातरम। धन्य हो उनकी जवानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा याद करो कुर्बानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। ओ जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा,
લક્ષ્મી નારાયણ ભગવાન કી નમઃ